આ મિક્સર છે, આ મહિના પહેલા છે ને ખરાબ થઈ ગયું હતું, તમે જાતે જ રિપેર કરી દીધું, બરાબર. પછી તમને એક બીજી વસ્તુ બતાવું. આ ટીવી, આ મારું જૂનું ટીવી હતું ને સોનીનું, એ મારા સને એમાં વેલણ માર્યું હતું, તો ડિસ્પ્લે બધું ઉડી ગયું. તો આ મારે બાજુ છે ને નવું લેવું પડ્યું, એલજીનું, બરાબર. હજી એક વસ્તુ તમને બતાવું. આ બ્લેન્ડર, આ 6 મહિના પહેલા છે ને ખરાબ થઈ ગયું હતું. તો હમણાં 3 મહિના પહેલા છે ને એક્સચેન્જની ઓફર આવી હતી, તમે છે ને બ્લેન્ડર એક્સચેન્જ કરી દીધું. પણ અમુક વસ્તુ છે ને એક્સચેન્જ ન થાય, નો તમે એને બદલી આપો, નો એ રિપેર થાય, બરાબર ને? બરાબર, એને તમારે હાચવવી જ પડે, એનો બીજો કોઈ છૂટકો જ નથી. પાછું આપણે વસ્તુ જ્યાંથી લાવ્યા હોય ને ત્યાં આપણે કમ્પ્લેન કરીએ ને કે આ હવે નથી પહેલા જેવું હાલતું, તો એ શું કે ખબર? એ કે તમે વસ્તુ લેવા આવ્યા હતા તો એ બધું ઓકે હતું. મેં કીધું હા. તો કે દાદરો ઉતરી ગયા ને પછી અમારી કોઈ ગેરંટી હોતી નથી. દાદરો ઉતરી ગયા એટલે આ વસ્તુ તમારી, અમે તમને સોંપી દીધી, હવે તમારે એને કેમ હેન્ડલ કરવી ને તમારે નક્કી કરવાનું, બરાબર. પણ અમુક વસ્તુ ન બદલે, એ ન બદલે, એને હાચવવી જ પડે, બરાબર ને? બરાબર જ ને.